નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। અયોધ્યામાં 6 દિવસની ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામલલ્લાની સોમવારે એટલે કે આજે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। તો આ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી હતી। ગત સપ્તાહે જ રામ મંદિરમાં 51 ઇંચની નવી મૂર્તિ મૂકવામાં આવી હતી। તો અંતમાં પીએમએ રામલલ્લાના ચરણોમાં પ્રણામ કર્યા હતા, જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા પૂર્ણ કરી છે। ગર્ભગૃહમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે બાળ રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। પીએમના હસ્તે મહાઆરતી કરી રામલલ્લાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યું હતું। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે। સમગ્ર વિશ્વ આજે રામમગ્ન બન્યું હતું। ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી ચૂકી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં અનુષ્ઠાન પૂર્ણ થયું હતું। આ તમામ યજમાનોએ રામલલ્લાની આરતી ઉતારી હતી। તો બીજી તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું તેમાંના અનેક રાજકીય નેતાઓ, ફિલ્મ જગતના સિતારા અને રમતગમત જગતની અનેક હસ્તીઓ અયોધ્યામાં હાજર હતી અને અહીં કાર્યક્રમમાં દિગ્ગજોએ નિવેદનો આપ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું અને શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે સિયાવર રામચંદ્ર કી જય, અને આ નારા સાથે તેમણે શરૂઆત કરી હતી। તેમણે કહ્યું કે અહીં ઉપસ્થિત વિશ્વના ખૂણે ખૂણેથી જોડાયેલા રામ ભક્તોને પ્રણામ અને રામ રામ। આજ હમારે રામ આ ગયે હૈ, સદીઓની પ્રતીક્ષા બાદ અમારા રામ આવી ગયા છે। સદીઓની અભૂતપૂર્વ ધૈર્ય અને બલિદાન અને ત્યાગ તપસ્યા બાદ આપણા રામ આવી ગયા છે। આ શુભ ઘડીની સમગ્ર દેશવાસીઓને ખૂબ જ શુભેચ્છાઓ છે। આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે, આપણા રામલલ્લા હવે દિવ્ય મંદિરમાં રહેશે। 22 જાન્યુઆરી એક તારીખ નથી, આ એક નવા કાળચક્રની શરૂઆત છે। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। હું આજે પ્રભુ રામ પાસે ક્ષમા માંગુ છું। આપણી તપસ્યામાં કંઈક તો ખામી રહી હશે કે આપણે આટલા વર્ષો સુધી આ કાર્ય ન કરી શક્યા। મને વિશ્વાસ છે પ્રભુ રામ આપણને ક્ષમા કરશે। कृतज्ञता पूर्वक नमन करता हूं। मैं आज प्रभु श्री राम से क्षमा याचना भी करता हूं। हमारे पुरुषार्थ, हमारे त्याग, तपस्या में कुछ तो कमी रह गई होगी कि हम इतनी सदियों तक ये कार्य कर नहीं पाए। आज वो कमी पूरी हुई है। मुझे विश्वास है प्रभु राम आज हमें अवश्य क्षमा करेंगे।
પ્રાણ પ્રતિષ્ઠા બાદ સંબોધન કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે ભારતના તમામ શહેર, તમામ ગામ અયોધ્યા ધામ છે. તમામ માર્ગ શ્રી રામ જન્મભૂમિ તરફ આવી રહ્યા છે. તમામ જીભ રામ રામ જપી રહી છે. આખું રાષ્ટ્ર રામમય બની ગયું છે. આજે એવું લાગે છે કે આપણે ત્રેતા યુગમાં આવી ગયા છીએ. રામ મંદિર બનાવવા માટે સંતો, સંન્યાસીઓ, પૂજારીઓ, નાગાઓ, નિહંગો, बुद्धिजीवियों, राजनेताओं, तमाम समाजना लोगों ने खुद ने समर्पित કર્યા છે. मंदिर वहीं बना है जहां का संकल्प लिया था. स्वर पर भारत का हर नगर, हर ग्राम अयोध्या धाम है. हर मार्ग श्री राम जन्मभूमि की ओर आ रहा है. हर मन में राम नाम है. हर आंख हर्ष और संतोष के आंसू से भीगा है. हर जीवा राम राम जप रही है. रोम रोम में राम रमे हैं. पूरा राष्ट्र राममय है. ऐसा लगता है हम त्रेता युग में आ गए हैं. आज रघुनंदन राघव राम हमारे हृदय के भावों से भरे संकल्प स्वरूप सिंहासन पर विराज रहे हैं. અયોધ્યામાં બનેલ દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા અર્ચના પણ કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રામ મંદિરમાં ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ પીએમ મોદી કુબેર ટીલા પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે કુબેર ટીલાના દર્શન કર્યા વિના અયોધ્યાની યાત્રા અધૂરી રહે છે. ચાલો તમને કુબેર ટીલા વિશે વધુ જણાવીએ આ વિશેષ અહેવાલમાં. અયોધ્યામાં રામલલ્લાના અભિષેકના ભવ્ય સમારોહનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં રામલલ્લાના જીવનના અભિષેકને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ અભિષેક સમારોહ બાદ ભગવાન રામને પ્રણામ કર્યા. રામ મંદિરમાં ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ પીએમ મોદી કુબેર ટીલા તરફ રવાના થયા હતા અને એવું માનવામાં આવે છે કે કુબેર ટીલાના દર્શન કર્યા વિના અયોધ્યાની યાત્રા અધૂરી રહે છે. એવું માનવામાં આવે છે કે રામ મંદિર પાસે સ્થિત કુબેર ટીલા ખાતે ભગવાન શિવના જલાભિષેક સાથે અયોધ્યાની યાત્રા પૂર્ણ થાય છે. પૌરાણિક કથાઓમાં કહેવાય છે કે ધનના દેવતા કુબેર સદીઓ પહેલા અહીં આવ્યા હતા અને તેમણે અહીં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પાસે શિવલિંગ સ્થાપિત કરીને રામલલ્લાની પૂજા કરી હતી. રામલલ્લાની સાથે અહીં ભગવાન ગણેશ, દેવી પાર્વતી, ભગવાન કાર્તિકેય અને ભગવાન કુબેર, નંદી સહિત નવ દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. નવ દેવીઓની હાજરીને કારણે કુબેર ટીલાને નવરત્ન પણ કહેવામાં આવે છે. જે રીતે ભગવાન રામે રાવણને જીતવા માટે રામેશ્વરમાં ભગવાન શિવની પૂજા કરી હતી, તેવી જ રીતે શ્રી રામ જન્મભૂમિ પર મંદિરના નિર્માણ પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એના દ્વારા કુબેર ટીલા ખાતે ભગવાન શિવનો દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. કુબેર ટીલાનું મહત્વ માત્ર ધાર્મિક કે પૌરાણિક જ નથી, પરંતુ આ સ્થળ પુરાતત્વીય મહત્વ પણ ધરાવે છે. 1902માં રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારોમાં 148 સ્થળોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં કુબેર ટીલા પણ સામેલ હતા. આ પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અયોધ્યાના સંરક્ષણ સૂચિમાં કુબેર ટીલાને પણ 8 સ્થાનોમાં સામેલ કર્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંથી ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવતી હતી, પરંતુ અયોધ્યામાં આતંકી હુમલા બાદ આ પ્રક્રિયા બંધ થઈ ગઈ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં કુબેર ટીલાનું પણ એક અલગ મહત્વ છે. કુબેર ટીલાને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક માનવામાં આવે છે અને બ્રિટિશ સરકારે આ જગ્યાએ બાબા રામશરણદાસ અને અમીર અલીને ફાંસી આપી હતી. હવે રામ મંદિરની સાથે કુબેર ટીલાનું પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. ભગવાન રામ અને માતા સીતાનું મહાન ભક્ત જટાયુની પ્રતિમા પણ કુબેર ટીલામાં સ્થાપિત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રામ મંદિરની સ્થાપના થયા બાદ રોજગાર વધવા ઉપરાંત વેપાર ઉદ્યોગને પણ નવો રાહ મળ્યો છે, તો મંદિરથી ઉભો થનાર આર્થિક પ્રભાવો પણ ઉલ્લેખ કરવા જેવો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે.
એક તરફ રામ મંદિરનું ઉદ્ઘાટન લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે તો બીજી તરફ 85,000 કરોડ રૂપિયાના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે, જેમાં વેપાર ઉદ્યોગને પણ હરણફાળ ગતિ મળતા ઉપરાંત પર્યટન ઉદ્યોગનું ક્ષમતામાં પણ ધરખમ વધારો થયો છે અને આ અંગે ગ્લોબલ બ્રોકરેજ જેફરીઝે રિપોર્ટ જાહેર કર્યો છે. રામ મંદિરની સ્થાપના થયા બાદ રોજગાર વધવા ઉપરાંત વેપાર અને ઉદ્યોગને પણ નવો રાહ મળ્યો છે. રિપોર્ટમાં મંદિરથી ઊભો થનાર આર્થિક પ્રભાવનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં થયેલો વિકાસ અને રામ મંદિર દર વર્ષે 5 કરોડથી વધુ પર્યટકોને આકર્ષિત કરશે. બ્રોકરેજે કહ્યું છે કે અયોધ્યા રામ મંદિર સાર્થક રીતે એક મોટો આર્થિક પ્રભાવ ઊભો કરી શકે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ઘણી એરલાઇન્સે અયોધ્યા માટે ફ્લાઇટો શરૂ કરી છે. હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ ટાટાની ઇન્ડિયન હોસ્ટેલ લિમિટેડ સહિત ઘણી કંપનીઓએ પ્રોજેક્ટો પણ છે. જેફરીઝના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આર્થિક દ્રષ્ટિએ અયોધ્યામાં રામ મંદિરનો મોટા પ્રમાણમાં પડઘો પડ્યો છે, જેમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે. તેમજ દર વર્ષે 5 કરોડ શ્રદ્ધાળુઓ અને પર્યટકો મંદિરની મુલાકાત લેશે. રિપોર્ટ મુજબ 85,000 કરોડ રૂપિયાના રોકાણનું મેકઓવર ચાલી રહ્યું છે અને તેમાં નવું વિમાન મથક, નવું રેલવે સ્ટેશન, ટાઉનશીપ, રોડ કનેક્ટિવિટી સામેલ છે. ઉપરાંત આગામી સમયમાં નવી હોટલો અને અન્ય ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝથી આર્થિક વિકાસમાં પણ ધરખમ વધારો થવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ લગભગ 70 એકરમાં બનેલું મુખ્ય તીર્થ સ્થળમાં એક સાથે લગભગ 10 લાખ ભક્તો સમાઈ શકે છે. અયોધ્યામાં દૈનિક 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. ભારતના પ્રવાસન સેક્ટરમાં સૌથી મહત્વની ભૂમિકા ધાર્મિક સ્થળોની છે, જેમાંથી મોટો અને આર્થિક લાભ ઉભો થાય છે. દેશના ઘણા લોકપ્રિય ધાર્મિક પ્રવાસન સ્થળોની લગભગ 3 કરોડ પર્યટકો મુલાકાત લે છે. જોકે હવે રામ મંદિરનું નિર્માણ થયા બાદ ધાર્મિક નગરી આધ્યાત્મિક પ્રવાસ કેન્દ્રમાં બદલાઈ તૈયાર થઈ ચૂકી છે. નવું રામ મંદિર 1800 કરોડ રૂપિયાના ખર્ચે બની અને સંપૂર્ણ તૈયાર થશે. અયોધ્યાના રામ મંદિરની હોટલો, એરલાઇન્સ, હોસ્પિટાલિટી, એફએમસીજી, ટ્રાવેલ એડવાઇઝરી, સિમેન્ટ સહિત ઘણા સેક્ટરોને લાભ થશે. નાણાકીય વર્ષ 2019 જીડીપીમાં પ્રવાસન સેક્ટર 194 અબજ ડોલરનો ઉપયોગ કરતું હોય છે અને યોગદાન નોંધાયું હતું. નાણાકીય વર્ષ 2019માં જીડીપીમાં પ્રવાસન સેક્ટર 194 અબજ ડોલરનું યોગદાન નોંધાયું હતું અને નાણાકીય વર્ષ 2023 સુધીમાં 8% સીસીઆરથી વધી 443 અબજ ડોલર થવાની સંભાવના છે. એક તરફ ઇન્ડિગોથી લઈ અને એરલાઇન્સ સુધી સ્પાઇસજેટ, આકાશ એર સહિતની તમામ એરલાઇન્સો અયોધ્યા માટે ફ્લાઇટો શરૂ કરવા કમર કસી રહી છે, તો બીજી તરફ IRCTCએ ટૂર પેકેજની પણ જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવી. સમગ્ર દેશ રામમય બની ગયો. ઘણા લોકોએ ઘરમાં તો ઘણા લોકોએ ઘરની નજીકના મંદિરોમાં ભગવાન રામની આરાધના કરી હતી. આ દરમિયાન સમાજવાદી પાર્ટી પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે વાત કરતા કહ્યું કે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો. જે મૂર્તિ અત્યાર સુધી પથ્થરની હતી, હવે તેમાં પ્રાણ ફૂંકાશે અને પછી મૂર્તિ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી લેશે. તો પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે ભગવાન રામે જે આદર્શોના માર્ગ બતાવ્યા છે તેના કારણે જ તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે. અમે શ્રી રામના બતાવેલા માર્ગો પર ચાલીશું. ગરીબો દુઃખી ના રહે, પ્રભુએ એવા રામરાજની કલ્પના કરી હતી. भगवान श्री राम ने दिखाया, नौजवान खुशहाल हो, आगे बढ़े और सब खुश हों, सब प्रसन्न हों, उस रास्ते पर चलेंगे सब. भगवान श्री राम और आज प्राण प्रतिष्ठा का जो कार्यक्रम है, जो मूर्ति पत्थर की थी, आज उसके अंदर प्राण प्रस्थान के बाद वो भगवान का रूप ले लेगी और जितने भी उनके मानने वाले लोग हैं श्री राम, वो जो रास्ता भगवान श्री राम ने दिखाया, मर्यादा पुरुषोत्तम राम कहे गए, जो रीति नीति और मर्यादाओं का सम्मान करते हैं, वो डिवोटी सबसे करीब भगवान श्री राम के होते हैं.
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી મમતાએ આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ચૂંટણી પહેલા ધર્મની રાજનીતિ કરવામાં વિશ્વાસ નથી રાખતા. તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 22મી જાન્યુઆરીએ કોલકાતામાં સદભાવ રેલી યોજી. મુખ્યમંત્રીએ તમામ ધર્મોના લોકોને તેમની રેલીમાં સામેલ થવાનું આહવાન કર્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે મને કોઈ ફરક નથી પડતું કે કોણ કોની પૂજા કરે છે. દેશમાં બેરોજગારીની સમસ્યા છે. દેશના પૈસા ક્યાં ગયા? મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધુ ઉમેરતા કહ્યું કે તમે લોકો ક્યારેય સીતાની વાત નથી કરતા. સીતા વગર રામ અધૂરા છે. તમે માત્ર ભગવાન રામની વાત કરો છો, સીતાની નહીં. શું તમે મહિલા વિરોધી છો? વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મિત્રો, તમારો અને મારો સંબંધ ખૂબ જ જૂનો છે. હું જ્યારે પણ તમારા લોકોની વચ્ચે આવું છું ત્યારે કંઈ ને કંઈ આગ્રહ કરું છું. આજે હું ફરી તમારા લોકોની સાથે મારા આગ્રહને વ્યક્ત કરવા માંગુ છું. આ એક તરફથી મારા 9 આગ્રહ છે. તો હું જાણું છું કે તમે આમાંથી કેટલાક ક્ષેત્રોમાં પહેલેથી જ જોડાયેલા છો, પરંતુ તમારા માટે અને તમારી યુવા પેઢી માટે હું આ 9 આગ્રહ કરું છું. पहला, पानी की बूंद बूंद बचाइए और जल संरक्षण के लिए ज्यादा से ज्यादा लोगों को जागरूक करिए. दूसरा, गांव गांव जाकर लोगों को डिजिटल लेन देन के प्रति जागरूक करिए. तीसरा, अपने गांव, अपने मोहल्ले, अपने शहर को स्वच्छता में नंबर 1 बनाने के लिए काम करिए. चौथा, जितना हो सके आप लोकल को, स्थानीय प्रोडक्ट्स को प्रमोट करिए. मेड इन इंडिया प्रोडक्ट्स का ही इस्तेमाल करिए. पांचवा, जितना हो सके पहले अपने देश को देखिए. भ्रमण करना है तो देश में भ्रमण करिए, अपने देश में घूमिए, अपने देश के पर्यटन को बढ़ावा दीजिए. छठा, प्राकृतिक खेती के प्रति किसानों को ज्यादा से ज्यादा जागरूक करते रहिए. मेरा 7वां आग्रह है, मिलेट्स को, श्री अन्न को, हमारे यहाँ जो बाजरा और ज्वार खाते हैं ना, श्री अन्न को अपने जीवन में शामिल करिए. इसका खूब प्रचार प्रसार करिए. मेरा 8वां आग्रह है, फिटनेस, योग हो, स्पोर्ट्स हो, उसे भी अपने जीवन का अभिन्न हिस्सा बनाइए. मेरा 9वां आग्रह है, और ये मैं मानता हूं कि हमारी नई पीढ़ी को ध्यान में रखते हुए आप सब से मेरा ज्यादा आग्रह है, किसी भी तरह की ड्रग्स और नशे की लत से बिल्कुल दूर रहिए. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી. શનિવારે સાંજે હાઈવે પર એક પહાડનો કેટલોક ભાગ રોડ પર આવી પડ્યો હતો. તો પહાડના તૂટવાનો અવાજ સાંભળીને રોડ કટિંગનું કામ કરતા મજૂરો અને એન્જિનિયરો સ્થળ પરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે પહાડનો કેટલોક ભાગ તૂટીને રોડ પર પડ્યો ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થયું ન હતું, નહીતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પહાડનો ભાગ તૂટીને રોડ પર પડતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જોકે તાત્કાલિક ધોરણે પહાડના ભાગને હટાવીને હાઈવે ચાલુ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પૃથ્વી પર જેટલી સુંદર જગ્યાઓ છે એટલી જ ખતરનાક જગ્યાઓ પણ છે. જ્યાં જવું દરેક માટે શક્ય નથી. તે ખતરનાક સ્થળોએ જવાની હિંમત થોડા જ લોકોમાં હોય છે. ભારતથી લઈને ચીન સુધી એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જવાનો અર્થ છે મૃત્યુનો સામનો કરવો. પરંતુ તેમ છતાં કેટલાક લોકો ત્યાં જવાથી ડરતા નથી. આજકાલ આવા જ એક ખતરનાક સ્થળનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ત્યાં જવાનો વિચાર પણ નહીં કરો. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 13 સેકન્ડના આ વિડીયોને અત્યાર સુધીમાં 1,76,000થી પણ વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વિડીયોને લગભગ 1000 લોકોએ લાઇક પણ કર્યો છે. . 20
મહેસાણાના ખેરાલુ સ્થિત કેન્દ્ર સામે આવેલ અંબિકા હોટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના પગલે લોકોના ટોળેટોળા તે જોવા માટે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે, ત્યાં પોલીસ પેટ્રોલિંગ બધું પણ ચાલુ હતું. એ દરમિયાન પોલીસ દ્વારા જ 100 નંબર પરથી ખેરાલુ નગરપાલિકાને જાણ કરવામાં આવેલ છે અને ખેરાલુ નગરપાલિકા દ્વારા ફાયર ટેન્ડર મોકલી અને આગને કાબુ લેવાની કામગીરી ચાલુમાં છે. અને આ અંગે જે બાબત છે એ શોર્ટ સર્કિટના કારણે જ આ બનાવ બનેલો છે, જેથી કોઈએ આ બનાવને કોઈ ખોટી રીતે રજૂઆત કે એ અંગે કોઈ અફવા ફેલાવી નહીં એવી હું સૌને અપીલ કરું છું. આ શોર્ટ સર્કિટનો જ બનાવ છે. આ ઘટનાનો અમને એક કોલ આવેલો, ફાયર કોલ બપોરે 1:45 કલાકે ખેરાલુ ખાતે જે દુકાનમાં આગ લાગી છે. અમારી ગાડી વિસનગરથી તુરંત રવાના થઈ અહીંયા આવેલા અને અહીંયા આવીને અમે જોયેલું તો 3-4 દુકાનોમાં આગ લાગેલી છે અને આગ પર અત્યારે કંટ્રોલ કરવાનો પ્રયત્નો પૂરેપૂરા ચાલુ છે અને 90% જેવો કંટ્રોલ પણ થઈ ગયો છે. હવે વિસનગર, વડનગર અને ખેરાલુની 3 ફાયરની ગાડીઓ આગ પર કાબૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે. મોરબીના રાણેકપર ગામમાં અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની શેરીઓમાં ભગવાન શ્રી રામનો રથ ફેરવવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા ડીજેના તાલે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં આરતી અને મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. ઘરમાં રામોત્સવની ઉજવણી જે ઉજવી રહી છે તેને અયોધ્યામાં અથવા નાના મોટા શહેરો, રાજ્યોમાં જે ભવ્ય ઉત્સવબાજી થઈ રહી છે, ઉજવણી થઈ રહી છે અને ઘર ઉલ્લાસ અને આનંદમાં આખું ભારત દેશ રંગમય રંગ બની ગયો. એના અનુસંધાને આજે અમારા હળવદ તાલુકાના એવા નાનકપર ગામે 3 થી 3500ની વસ્તી ધરાવતું ગામ અનેરો ઉત્સવ રામોત્સવના રંગે રંગાઈ ગયું છે. બહુ મોટા સિટી ગામડામાં તાલુકામાં બહુ આયોજન મોટું છે. અમારે હળવદ તાલુકો, જિલ્લો મોરબી, અમે રાણકપર ગામના વતની છીએ. અમે અમારા ગામના 5 થી 6000 માણાની વસ્તીને ધરાવતું ગામ જોરદાર આયોજન અમારા ગામ પૂરતું રાખ્યું છે. વરઘોડો રાખ્યો છે, આખા ગામ થઈને મહાપ્રસાદ રાખ્યો છે. ધામધૂમથી અમે ગામમાં ઉજવ્યું છે. જામનગરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે દરેડમાં આવેલી શ્રીમા દર્શન ગૌશાળાથી જામનગર શહેર વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ રથયાત્રામાં જૂની પરંપરા મુજબ બળદગાડામાં રામ, સીતા અને લક્ષ્મણને બેસાડી રથયાત્રાને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. રામ જન્મભૂમિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું. તો એની અંદર આપણે ઇન્વોલ્વ થઈ છે ગૌશાળા 40 સોસાયટીમાં વિગતવાર રથયાત્રા, એ પણ આપણી જૂની પરંપરા મુજબ કે જે આપણે ગાડા શણગારી અને ગાડાની અંદર રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન ને સુગ્રીવ એ બધાને બેસાડી અને શોભાયાત્રાનું આયોજન કરેલું છે. આ ગૌશાળા કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે બેન્ડ બાજા હોય કે પછી ધૂન મંડળ હોય તો બધામાં ભાગ લે છે, કારણ કે આપણે પૈસા માટેથી કરીએ એવું નથી. તાપીના સોનગઢમાં રામ ભગવાનની સાથે ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો. તો ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લું મુકાયું, ત્યારે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી પોતાના જીવનની ધન્યતા અનુભવી હતી. ત્યારે સમગ્ર તાપી જિલ્લામાં જય શ્રી રામના નારા સાથે આકાશ ગુંજી ઉઠ્યું હતું. હજારો લોકોએ હવન, મહાપૂજા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. નવસારી ખાતે પારસી સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભારતમાં રહેતો પારસી સમાજ જ્યારે દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે, ત્યારે વધુ એક ભાઈચારાની મિસાલ રૂપે પારસી સમાજ દ્વારા તેમના આતસ બહેરામ એટલે કે જરથોસ્થી ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. શ્રી રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જે સમગ્ર હિન્દુસ્તાન માટે એક સુવર્ણ દિવસ છે, સનાતન ધર્મ માટે એક સુવર્ણ દિવસ છે. અને એ સુવર્ણ દિવસમાં અમારા પારસીઓ પણ એમાં સહભાગી થયા છે, એનું અમને ગૌરવ છે. પારસીઓની દરેક મોટા સિટીઓમાં આતશબેરામ અગિયારીઓમાં
જશનની ક્રિયા થાય છે અને એક સુખોનો મોટો જથ્થો એટલે કે એને માચી કહેવામાં આવે એ પણ આતશ પ્રસાદ સાહેબને અમે એની ખુશાલીમાં અર્પણ કરી રહ્યા છે. એ અમારા માટે ગૌરવની લાગણી છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું, જેને લઈને જામખંભાળિયામાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રામાં ઠેર ઠેર રામ ભક્તો દ્વારા ફૂલવર્ષા કરીને જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.